વેલકમ વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ્સ એના ચોથા સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્લુઇડ સ્ટેટિક્સ કે જેની થિયરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ, પણ થિયરીને રિલેટેડ જ એવા પ્રોબ્લેમ્સ કે જે થિયરીમાં ડિસ્કસ ન કરી શકાય, તો એવા જ પ્રોબ્લેમ્સનો મેં આજે તમારી સામે મેં રાખ્યા છે, એનું ડિસ્કશન કર્યું છે. તો પહેલો છે કેપિટલ એલ લંબાઈ અને A/5 આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક નિયમિત નળાકાર આકૃતિમાં દર્શાવેલ પ્રવાહીઓમાં શિરોલંબ એવી રીતે દુબાળેલો છે કે જેથી તેની લંબાઈ L/4 2D ઘનતાવાળા પ્રવાહીમાં રહે. તો આ નળાકારની ઘનતા D કેટલી થશે? તમે જોઈ શકો, આપણને એક L લંબાઈ નો એક નળાકાર આપ્યો છે જેના આડછેદનું ક્ષેત્રફળ A/5 છે. એને આપણે ડી અને 2D ઘનતાવાળા પ્રવાહીઓમાં એવી રીતે રાખ્યો છે કે જેથી તેની L/4 લંબાઈ ક્યાં રહેશે? 2D ઘનતાવાળા પ્રવાહીમાં. તો 3L/4 જેટલી લંબાઈ ક્યાં રહેશે? ડી ઘનતાવાળા પ્રવાહીમાં. સ્વાભાવિક છે કે બંને અલગ અલગ ઘનતાવાળા પ્રવાહીઓ ઉપલાવક બળ ઉર્ધ્વ દિશામાં આપશે, જે પદાર્થના વજનને સમતોલશે અને પરિણામે પદાર્થ આપણો નળાકાર સંતુલનમાં રહેશે. તો અહીં નળાકારની સંતુલન સ્થિતિમાં W = FB1 + FB2 D × L, ચાલો બરાબર જોજો, વજન બળ ઘનતા ગુણ્યા કદ × G, W = mg, m = ρ × V. રોને બદલે નળાકારની ઘનતા કેપિટલ D, કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ L × A/5 × G = FB1 પહેલા પ્રવાહી વડે લાગતું ઉત્પ્લાવક બળ, તો ઘનતા D, કદ A/5 × 3L/4 × G પ્લસ બીજા પ્રવાહી વડે મળતું ઉત્પ્લાવક બળ એટલે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન, તો 2D ઘનતા કદ L/4 × A/5 × G. ચાલો બધામાંથી આપણે L × A/5 અને Gને કટ કરીએ, તો D = 3D/4 + 2D/4 પ્લસ આ 4 લેતા 5D/4, આ આપણો આન્સર હશે. ચાલો, કેપિટલ R ત્રિજ્યાના નળાકારના તળિયા પાસેથી કેપિટલ R ત્રિજ્યાનો અર્ધગોળો કાપી લેતા બાકી રહેતા નળાકારનું કદ કેપિટલ V અને દળ કેપિટલ M છે. હવે તેને દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ρ ઘનતાવાળા પ્રવાહીમાં ડુબાડીને રાખેલ છે. જો નળાકારની ઉપરની સપાટી h ઊંચાઈએ આવેલી હોય તો નળાકારના તળિયા પર પ્રવાહી વડે લાગતું બળ શોધો. તો સૌથી પહેલાં કન્સેપ્ટ બહુ મહત્વનો છે. તમને આ રીતે એક નળાકાર કે જેનો નીચેનો ભાગ અર્ધગોળાના સ્વરૂપમાં કાપી લીધો છે. બાકી રહેતા નળાકારનું કદ V છે અને એનું દળ M છે. શોધવાનું છે નીચેના ભાગ પર લાગતું બળ. હવે નીચેના ભાગ પર દરેક બિંદુએ પ્રવાહીનું દબાણ સપાટીને કેવી રીતે લાગશે? લંબરૂપે. જો આ પાછા બધા જ બિંદુ એક સરખી ઊંડાઈ આવેલા નથી તો દબાણ બદલાતું જશે, અને આ સ્થિતિમાં દરેક બિંદુનું દબાણ એની પર લાગતું બળ ગણવું હોય તો પહેલાં તો સૂક્ષ્મ વિભાગ લઈને એની પર લાગતું DF બળ શોધવું પડે. ત્યારબાદ આ DFના ઘટકો વિચારવા પડે. કોઈક ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે, ફક્ત ઉર્ધ્વ ઘટકો જ બાકી રહે. આવું બતાવીને લાંબી ગણતરી પછી તમે જવાબ લાવી શકો. પણ એની કરતાં સારી રીત વિચારી કે આ પદાર્થ પર લાગતું જે ઉત્પ્લાવક બળ છે FB, એ ઉપરની સપાટી પર લાગતા અધો દિશામાંના બળ F1 અને નીચેની સપાટી પર લાગતા ઉર્ધ્વ દિશાના બળ F2 પરથી કહી શકાય કે F2 - F1 એ જ આપણને ઉત્પ્લાવક બળ આપે છે. હવે તમે F2 શોધવા માગો છો, સરસ. F1 તમને આપી દીધા છે. કેવી રીતે? તમને h ઊંડાઈએ દબાણ ખબર છે, ફક્ત પ્રવાહી વડે લાગતું બળ છે એટલે પ્રવાહીનું દબાણ h ρg. કુલ બળ શોધવાનું હોય તો વાતાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. આપણે માત્ર પ્રવાહી વડે લાગતું બળ શોધવાનું છે. તો અહીંયા P = h ρg × આનો એરિયા, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ બળ, ઉત્પ્લાવક બળ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન બળ,
વી કદનો પ્રવાહી વિસ્થાપન પામશે, રો ઘનતા છે તો રો વીજી આ આપણું ઉત્પ્લાવક બળ હશે. તો અહીં નળાકાર પર લાગતું ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ નીચેની સપાટી પર લાગતું બળ માઇનસ ઉપરની સપાટી પર લાગતું બળ. રો વીજી ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ H રો જી ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. F2ને કરતા બનાવી દો, રો અને જીને તમે કોમન લઈ લો તો F2 ઇઝ ઇક્વલ ટુ રો જી વી પ્લસ પાઈ આર સ્ક્વેર એચ. લગભગ 2001માં JEE એડવાન્સમાં પૂછાયેલો આ ક્વેશ્ચન હતો. ચાલો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લોખંડના બ્લોકનો K1 જેટલો ભાગ પારામાં ડૂબેલો છે, જ્યારે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ લોખંડના ટુકડાનો K2 જેટલો ભાગ પારામાં ડૂબેલો હોય. જો લોખંડ અને પારાના કદ પ્રસરણાંકો અનુક્રમે ગામા Fe અને ગામા Hg હોય, ગામા મર્ક્યુરી હોય, તો K1/K2નું મૂલ્ય શું થાય? તો આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે જ્યારે કોઈ પદાર્થને એનું કુલ કદ, પદાર્થનું કુલ કદ જો Vs હોય અને ડૂબેલા ભાગનું કદ અથવા વિસ્થાપિત પ્રવાહીનું કદ તમને આપેલું હોય તો ડૂબેલો ભાગ એટલે જ Vp/Vs થાય. Vp/Vs આપણે શું બોલીએ છીએ? ડૂબેલો ભાગ. અને તરતો ભાગ હોય તો 1 - Vp/Vs. તો અહીંયા પણ ધારી લઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લોખંડ અને વિસ્થાપિત થયેલા પારાનું કદ અનુક્રમે VOFe અને VO મર્ક્યુરી છે તથા તેમની ઘનતાઓ ρOFe અને ρ0 મર્ક્યુરી હોય તો સંતુલનની સ્થિતિમાં જેટલું વજન બળ લાગે ટુકડાનું એટલું જ ઉત્પ્લાવક બળ થાય. મતલબ ρOFe VOFe ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ ρ0 મર્ક્યુરી V0 મર્ક્યુરી ઇન્ટુ G. આ વજન બળ છે લોખંડના ટુકડાનું. આ પારા વિસ્થાપિત થયેલા પારાનું વજન છે. ચલો, તો VO મર્ક્યુરી અપોન VOFe. તો VO મર્ક્યુરી મતલબ જ ડૂબેલા ભાગનું કદ છેદમાં કુલ કદ, તો આને ડૂબેલો ભાગ કહેવાય. તો K1 ઇઝ ઇક્વલ ટુ ρ0 Fe અપોન ρ0 મર્ક્યુરી. આ જ રીતે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લોખંડ અને વિસ્થાપિત થયેલા પારાના કદ અનુક્રમે VFe અને V મર્ક્યુરી હોય તથા ઘનતાઓ અનુક્રમે ρFe અને ρ મર્ક્યુરી હોય તો આ વખતે સંતુલનની સ્થિતિ પરથી ડૂબેલો ભાગ કેટલો થશે? તો હવે પહેલા પરિણામનો ઉપયોગ કરી નાખીએ તો K2 ઇઝ ઇક્વલ ટુ ρFe અપોન ρ મર્ક્યુરી. સીધે સીધું લખી દેવાનું. હવે K1/K2 પૂછ્યા છે તો K1/K2 ઇઝ ઇક્વલ ટુ ρ0 Fe અપોન ρ0 મર્ક્યુરી ઇન્ટુ, ચલો બાય K2 છે તો આ ગુણોત્તર અહીં અભ્યાસ થઈ જશે, ρ મર્ક્યુરી અપોન ρFe. ચલો, આના પરથી ρ0 Fe અપોન ρ0 મર્ક્યુરી ઇન્ટુ ρ0 મર્ક્યુરી. તો આપણી પાસે સૂત્ર હતું T તાપમાને અથવા ડેલ્ટા T તાપમાનમાં ફેરફાર કરતા પદાર્થની ઘનતા ρ બરાબર ρ0 અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા T. અહીંયા ડેલ્ટા T બરાબર 60 ઓછા 0 કેટલા થશે? 60. તો ρ0 મર્ક્યુરી અપોન 1 પ્લસ ગામા મર્ક્યુરી 60 અને ρFe એટલે ρ0 Fe 1 પ્લસ ગામા Fe ઇન્ટુ 60. ચાલો, ρ0 Fe અને ρ0 મર્ક્યુરી કટ થઈ જશે તો K1/K2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 60 ઇન્ટુ ગામા Fe 1 પ્લસ 60 ઇન્ટુ ગામા મર્ક્યુરી. આ રીતે જોવા મળશે. ચાલો, એક એક્ઝામ્પલ છે, ઘણી વખત પૂછાયો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાકડાના બ્લોક પર સિક્કાને મૂકેલ છે. હવે આ સિક્કાને પાણીમાં નાખવામાં આવે તો આકૃતિમાંના અંતરો L અને Hમાં શું ફરક પડે? તો વિદ્યાર્થી મિત્રો, એક સરળ રીતે સમજાવો. હોળી સરોવરમાં એમાં કોઈ બેઠું નથી અને એકલી તરે છે. તમે સરોવરમાં ડાયરેક્ટ ઊભા રહેવાની ટ્રાય કરો તો તમે ડૂબી જાઓ છો અને તમે જ્યારે ડૂબશો તો આપણે એમ કહી શકીશું તમારા વજનને સમતોલતું ઉત્પ્લાવક બળ મળતું નથી અને તમે ડૂબી ગયા. પણ તમે આ જ હોડીમાં ઊભા રહેશો તો તમે ત્યાં સંતુલન પ્રાપ્ત કરી શકો છો. તો તમારા વજનને સમતોલ્યું કોણે?
વિસ્થાપિત થયેલા પ્રવાહીએ. કોણે વિસ્થાપન કર્યું? હોડીએ. કેટલા કદના પ્રવાહીનું વિસ્થાપન કર્યું? તમારા કદ કરતાં વધારે કદના પ્રવાહીનું, તો જ ઉત્પ્લાવક બળ વધારે મળે કે નહીં? તો આમ તમે હોડી પર ઊભા રહો છો તો સંતુલન પ્રાપ્ત કરી શકો છો, કારણ કે આ વખતે તમારા વજન હોડી પર અને હોડીનું કદ એ પ્રવાહીનું શું કરતું હોય છે? વિસ્થાપન કરતું હોય છે. અને સ્વાભાવિક છે, હોડીનું શેપ, એનું પરિમાણ ખૂબ મોટું હોવાને કારણે એ વધારે કદના પ્રવાહીનું વિસ્થાપન કરે છે. આમ તમે જ્યારે હોડી પર હો ત્યારે સમુદ્રની સપાટી, તમે જ્યારે ડૂબો એની કરતાં વધારે, સમુદ્ર ભૂલાઈ ગયું પણ સરોવરની સપાટી તમે જ્યારે ડૂબેલા હો એની કરતાં વધારે ઉપર આવેલી હોય છે. તો સેમ કન્સેપ્ટ અહીંયા છે. જ્યારે સિક્કાને તમે પ્રવાહીમાં, પાણીમાં નાખી દેશો તો સિક્કો ફક્ત પોતાના કદ જેટલા જ પાણીનું વિસ્થાપન કરશે. પણ સિક્કો જ્યારે લાકડાના બ્લોક પર હશે ત્યારે પોતાના કદ કરતાં વધારે કદના પ્રવાહીનું વિસ્થાપન કરશે. કોના દ્વારા? લાકડાના બ્લોક દ્વારા. એટલે સિક્કો ડાયરેક્ટ ડૂબે અને બ્લોક પર રહે. તો બ્લોક પર રહે ત્યારે વધારે આવે, ઊંચું હશે. બીજું, જ્યારે લાકડાનો બ્લોક સિક્કાને ઉપાડી રાખેલો હોય તો ત્યારે વજન બળને બેલેન્સ કરવા માટે વધારે ઊંડાઈએ જવું પડે, મતલબ કે એલ વધુ મળે. પણ જેવો સિક્કો નીચે પડે ત્યારે શું થશે? એને ફક્ત પોતાના જ વજનને સમતોલિત કરવાનું છે, તો એ માટે એ ઓછો ડૂબશે મતલબ એલ ઘટશે. તો આમ આ કિસ્સામાં એલ પણ ઘટે, એચ પણ ઘટે. ચાલો, તો શું માહિતી આપેલી છે? જ્યારે સિક્કો બ્લોક પર રહેલો હોય ત્યારે તે પોતાના સંતુલન માટે તેના કરતાં વધુ કદના પ્રવાહીનું વિસ્થાપન કરે, અને આ માટે બ્લોક દ્વારા બ્લોક એકલો હોય તેના કરતાં વધુ કદના પ્રવાહીનું વિસ્થાપન થશે. હવે સિક્કાને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો આ સિક્કો તેના કદ જેટલા જ કદના પાણીનું વિસ્થાપન કરીને ડૂબી જશે. આની પરિણામી અસર એ થશે કે એચ ઘટશે. તથા હવે બ્લોક એકલો હોવાથી તેને વિસ્થાપિત કરેલ પાણીનું કદ ઓછું થતાં તે પાણીની સપાટી પર વધુ ઉપર આવતા એલ ઘટશે. આમ આપેલ કિસ્સામાં એચ અને એલ બંને ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રોબ્લેમ જોઈએ. આ પણ JEE એડવાન્સમાં પૂછાયેલો પ્રોબ્લેમ છે. 4R વ્યાસના અને H ઊંચાઈના તથા ρ/3 ઘનતાવાળા એક નળાકારને એક પાત્રના 2R વ્યાસના એક છિદ્ર પર રાખવામાં આવે છે. આ પાત્રમાં ρ ઘનતાવાળું પ્રવાહી રેડેલ છે અથવા ભરેલ છે. તો પહેલું, હવે પ્રવાહીનું સ્તર ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. જ્યારે નળાકાર બ્લોકની ઉપરની સપાટીથી H1 ઊંચાઈ હોય, નળાકારની ઉપરની સપાટીથી પ્રવાહી H1 ઊંચાઈ હોય ત્યારે બ્લોક ઉપર તરફ ખસવાની અણી પર હોય છે. તો H1નું મૂલ્ય શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, એક વિશિષ્ટ પ્રકારનું આવું ટેન્ક આપેલું છે. આ ટેન્ક છે અને અહીંયા આ હોલ છે, આવો એક વર્તુળાકાર હોલ છે. જો આ લાકડાનો બ્લોક નળાકાર ઉઠાવી લેવામાં આવે તો હોલ મારફતે પાણી નીચે જતું રહે. હવે શું છે કે આપણો જે નળાકાર છે જે 4R વ્યાસનો છે, મતલબ કે એની ત્રિજ્યા શું થશે? 2R. એની ત્રિજ્યા શું થશે? 2R. બરાબર ધ્યાન રાખજો. તો એનું આડછેદ ક્ષેત્રફળ શું આવશે? E = π/2R². હવે આ રીતે નળાકારને મૂકીને ધીમે ધીમે પ્રવાહીનું લેવલ કોઈક રીતે આપણે ઘટાડીએ છીએ. તો એવું માલુમ પડે છે કે જ્યારે નળાકારની સપાટીથી H1 ઊંચાઈએ પ્રવાહી હોય ત્યારે એ ઉપર જવાની અણી પર હોય છે. મતલબ કે H1 કરતાં વધારે પ્રવાહી હતું. જો ઊંચાઈ H1 કરતાં વધારે હોય, H1 કરતાં વધુ ઊંચાઈ હોય તો નળાકાર સંતુલનમાં રહેતો હતો. પણ H1 વખતે નળાકાર ઉપર તરફ ખસવાની અણી પર હોય છે, મતલબ કે એના પર લાગતા બળો સંતુલનમાં હોય છે. આ વખતે જે છિદ્ર પર ટેકવેલો છે એના વડે લાગતું લંબબળ કેવું થાય? 0. લંબબળ અહીંયા લાગશે નહીં. તો આપણે બધા બળો જોઈએ. તો પહેલામાં પહેલું
વાતાવરણનું દબાણ પીએ, તો ઉપરની સપાટી પરનું દબાણ જો P1 હોય તો P1 બરાબર શું લખશો? PA પ્લસ P1 બરાબર શું લખશો? PA પ્લસ H1 ρg. નીચેની સપાટી બે જગ્યાએ સંપર્કમાં છે, બે તરલોના સંપર્કમાં છે. આટલા ભાગમાં પ્રવાહીનો સંપર્ક ધરાવે છે અને આ ભાગ જે છિદ્ર છે, છિદ્ર નીચે કોણ હોય? હવા હોય. તો અહીંયા વાતાવરણનું દબાણ ધરાવે છે. ચાલો, આ છિદ્રનો વ્યાસ 2r છે, એટલે કે છિદ્રની ત્રિજ્યા r થશે. તો છિદ્રનું ક્ષેત્રફળ πr² થશે. તો આટલો જે ભાગ પ્રવાહીમાં ડૂબેલો છે, તો તમે જોઈ શકશો આટલા ભાગમાં છિદ્ર છે. છિદ્રની ત્રિજ્યા સ્મોલ r, નળાકારની ત્રિજ્યા 2r. તો આ જે ભાગ રહ્યો ને, આ ભાગ પર પ્રવાહીનું દબાણ P2 ઉર્ધ્વ દિશામાં લાગે છે અને એનું ક્ષેત્રફળ કેટલું હશે? તો π2r² માઇનસ πr², મતલબ કે 3πr² ક્ષેત્રફળ પર તરલનું દબાણ લાગશે. બાકીનો જે છિદ્રના સંપર્કમાં ભાગ છે ત્યાં વાતાવરણનું દબાણ લાગશે. બળોની વાર્તા કરીએ તો આ નળાકારનું પોતાનું વજન નીચે તરફ, P1 ઉર્ધ્વ સપાટી પર લાગતા દબાણ P1 ને લીધે લાગતું બળ F1 નીચે તરફ, પ્રવાહીને લીધે તળિયા પર 3πr² સપાટી પર લાગતું બળ ઉપર તરફ અને πr² સપાટી પર વાતાવરણનું દબાણને લીધે લાગતું બળ ઉપર તરફ. તો આમ પેલા બ્લોકનું વજન લઈએ તો ρVg મતલબ ઘનતા ρ/3, કદ π2r² × h × g. ચાલો, તો 4/3 πr² ρHg. નળાકાર બ્લોકની ઉપરની સપાટી પર અધો દિશામાં લાગતું બળ F1, તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ કેટલું છે? PA પ્લસ ρg H1 × 4πr². ચાલો, નળાકાર બ્લોકની નીચેની સપાટી પર ઉર્ધ્વ દિશામાં લાગતું કુલ બળ, તો F2 અને F3, F2 પ્લસ F3. F2 તો P2 × ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તમારું 3πr² છે, એટલે કે π (2r² - r²) અને P2 તો કેટલી ઊંડાઈ આવેલું છે? H1 પ્લસ H. તો શું લખીશું? PA પ્લસ ρg H પ્લસ H1 × ક્ષેત્રફળ અને જ્યાં છિદ્ર છે ત્યાં દબાણ કોનું છે? વાતાવરણનું PA × πr². સંતુલનની સ્થિતિમાં W પ્લસ F1 = F2 પ્લસ F3. તો W ની કિંમત મૂકીએ, F1 ની કિંમત મૂકીએ, F2 પ્લસ F3 ની કિંમત મૂકીએ. πr² પહેલાં બધામાંથી કટ થશે, તો 4/3 ρg H, 4PA 4 ρg H1, 3PA 3 ρg H પ્લસ H1 પ્લસ PA, 3PA પ્લસ PA 4PA કટ થશે, તો 4/3 ρg H1 પ્લસ 4/3 ρg H પ્લસ 4 ρg H1 = 3 ρg H, 3 ρg H પ્લસ H1. ચાલો, ρg કટ થશે બધામાંથી, તો 4h/3 પ્લસ 4h1 = 3h પ્લસ 3h1. ચાલો, H1 ને કરતા બનાવો, 5h/3 એ આપણો આન્સર હશે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણો આ બ્લોક ઉપર ઉઠવાની અણી પર હતો. હવેનો પ્રશ્ન શું છે કે હવેના પ્રશ્નમાં જો બ્લોકને તે જ સ્થિતિમાં બાહ્ય બળ લગાડીને જાળવી રાખવામાં આવે, મતલબ H1 ઊંચાઈએ જ્યારે પ્રવાહી હતું ત્યારે ઉપર ખસવાની અણી પર હતો, તો એક કામ કરો, એને બાહ્ય બળ લગાડો અને તેને ત્યાં ચોંટાડીને રાખો અને પ્રવાહીના સ્તરને હજુ નીચું લાવવામાં આવે, તો માલુમ પડે છે કે જ્યારે પ્રવાહીનું સ્તર H2 ઊંચાઈનું થાય, નીચેની સપાટીથી H2 ઊંચાઈનું, મારી અનુવાદમાં અહીંયા થોડી તકલીફ થયેલી છે, નીચેની સપાટીથી H2 ઊંચાઈનું થાય ત્યારે બ્લોક બાહ્ય બળ વિના પોતાની સ્થિતિ જાળવી રાખે છે. મતલબ હવે તમે લગાડેલું બળ હટાવી લો તો પણ બ્લોક ત્યાં જ રહેશે, અને હજુ પણ તમે લેવલ ઘટાડતા જશો તો હજુ પણ બ્લોક ત્યાં જ રહેશે, પણ હા H2 વખતે ઉપર તરફ ખસવાની અણી પર હશે, અને હજુ H2 કરતાં પ્રવાહીનું લેવલ ઘટાડો
તો હવે વજન બળ પૂરતું થઈ પડતા બ્લોક ત્યાં જ રહેશે, કારણ કે જેમ પ્રવાહીની ઊંચાઈ ઘટતી જાય નીચેની સપાટી પર લાગતું ઉત્પ્લાવક બળ પણ ઘટતું જશે અને પરિણામી બળ અધો દિશામાં લાગતા બ્લોક ત્યાં જ રહેશે. ચલો, અહીંયા પણ આ વખતે ઉપરની સપાટી સંપૂર્ણપણે વાતાવરણમાં ખુલ્લી છે. તો ઉપરની સપાટી પર લાગતું બળ F1 PA ઇન્ટુ 4πr1² પ્લસ વજન બળ અધો દિશામાં. ત્યારબાદ F2 તો PA પ્લસ ρgH2 ઇન્ટુ 3πr² એનું ક્ષેત્રફળ, અને જ્યાં છિદ્ર છે R ત્રિજ્યાનું છિદ્ર છે ત્યાં PA ઇન્ટુ πr². બસ આ જ બધા બળોને ડાયરેક્ટ લખતા આવડવા જોઈએ મારી જેમ. તો πr² કટ થશે, 4/3 ρHg પ્લસ 4PA, 3PA પ્લસ 3 ρgH2 પ્લસ PA માટે 4/3 ρHg 3 ρgH2. આમ H2 ઇઝ ઇક્વલ ટુ 4h/9. આનો આન્સર થશે. મેં ઓપ્શન કદાચ લખ્યા નથી. ચાલો, અને એડવાન્સમાં હજુ પણ પૂછાલો કે જો હજુ H2 કરતાં ઘટાડીએ તો શું થશે? બ્લોક ત્યાં જ રહેશે. ચલો, કેપિટલ R ત્રિજ્યા અને ρ ઘનતાવાળો એક નળાકાર ધરાવતો એક નક્કર ગોળો કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના એક છેડા સાથે જોડાયેલો છે. હવે સ્પ્રિંગના બીજા છેડે 3 ρ ઘનતા અને R ત્રિજ્યાનો ગોળો જોડેલ છે. આ સમગ્ર તંત્રને 2 ρ ઘનતાવાળા પ્રવાહીમાં રાખીને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું વિસ્તરણ કેટલું અથવા ખેંચાણ કેટલું, મતલબ કે સ્પ્રિંગ કેટલી ખેંચાશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને ઇનિશિયલાઇઝ કરવો એ જ આની કળા છે. તમે જોયું હોય તો જો પહેલા ગોળાની ઘનતા 3 ρ, બીજા ગોળાની ઘનતા ρ અને પ્રવાહીની ઘનતા 2 ρ. તો પહેલા ગોળાની ઘનતા 2 ρ કરતાં ઓછી, અર્થાત પહેલો ગોળો એની વૃત્તિ હશે આ પ્રવાહી પર તરવાની, અને આંશિક જ્યારે એનો ડૂબેલો ભાગ હોય જે પ્રવાહીનું વિસ્થાપન કરે ત્યારે W બરાબર FB થાય અને સંતુલન પ્રાપ્ત કરે. એટલે પહેલા ગોળાની વૃત્તિ બીજા ગોળાની વૃત્તિ શું છે? તરવાની, ડૂબવાની વૃત્તિ નથી. પહેલા ગોળાની વૃત્તિ તો 3 ρ ગ્રેટર ધેન 2 ρ છે, તો એની ડૂબવાની વૃત્તિ છે. તો આ વખતે બે શક્યતા વિચારવી પડે. તંત્ર સંતુલનમાં હોય ત્યારે બીજો ગોળો ક્યાં સંપૂર્ણ ડૂબેલો હોય કે આંશિક ડૂબેલો હોય, સંપૂર્ણ ડૂબેલો હોય કે આંશિક ડૂબેલો હોય. સંપૂર્ણ ડૂબેલો હોય તો બંને ગોળાના કદ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન એ જ બંને ગોળાઓના વજન જેટલું હશે. એટલે કે પરિણામી ઉત્પ્લાવક બળ એ બંને ગોળાઓના વજનને સમતોલતું હશે. સ્પ્રિંગ તો દળ રહી છે, પણ જો આવું થાય કે વજન ઓછું નીકળ્યું, બંને ગોળાને ડૂબાડી ગયું, એમના વજન કરતાં ઉત્પ્લાવક બળ વધી ગયું, તો પછી પહેલો ગોળો એ તરતો જોવા મળશે. તો લેટ્સ ચેક, જોઈ લઈએ. પહેલું બંને ગોળાનું વજન M1g પ્લસ M2g. ρ પહેલા ગોળાની ઘનતા આપણે પહેલા ગોળા માટે અહીંયા લખ્યું છે મેં 3 ρ 4/3 πr³ g, અને બીજા ગોળા માટે M2g. M2g આમ છે, M1g આમ છે, તો ρ ઇન્ટુ 4/3 πr³ g. તો કુલ કદ આવશે 16 πr³, કુલ વજન આવશે 16 πr³ ρg/3. કુલ ઉત્પ્લાવક બળ તો FB1 પ્લસ FB2. ચાલો, FB1 V2 ρ ઇન્ટુ g, V2 ρ ઇન્ટુ g મતલબ કે 2 ટાઈમ્સ V 4/3 πr³ 2 ρ ઇન્ટુ g. તો તમે જોઈ શક્યા કે W અને FB સમાન આવ્યા. આમ W બરાબર FB હોવાથી કહી શકે બંને ગોળાઓ સંપૂર્ણપણે ડૂબેલા છે. બસ કામ થઈ ગયું. કોઈ પણ એક ગોળો લઈ લો, ધારો કે ગોળો 2 લઈ લો. ગોળા 2નો FBD વિચારો તો ઉર્ધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ, અધો દિશામાં M2g અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ Kx, જ્યાં X એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું ખેંચાણ છે. તો અહીંયા શું તમે નિર્ણય લેશો કે ગોળા 2 માટે ઉત્પ્લાવક બળ V2 ρ g મતલબ કે 4/3 πr³ 2 ρ ઇન્ટુ g ઇઝ ઇક્વલ ટુ
ગોળાનું વજન બળ રો ઇન્ટુ 4/3 પાય આર ક્યુબ ઇન્ટુ જી પ્લસ કે એક્સ. ચાલો આ પદને આ બાજુ લઈ લો તો 2 રો માઇનસ રો મતલબ કે રો થઈ જશે. તો એક્સ બરાબર 4 પાય આર ક્યુબ રો જી અપોન 3k. વિદ્યાર્થી મિત્રો આ પણ એડવાન્સમાં પૂછાયેલો પ્રશ્ન હતો અને 2 ઓપ્શન કરેક્ટ હતા. એક કરતાં વધુ વિકલ્પો સાચો હોય તેવો. એક તો સ્પ્રિંગમાં ઉદ્ભવ તો ખેંચાણ આટલું, એના અનુરૂપ 2 ઓપ્શન આપેલા, એક ખોટું અને ખરું. અને બીજું ત્રીજું ઓપ્શન આવું હતું કે બંને ગોળાઓ સંપૂર્ણ ડૂબેલા હશે. અને ચોથું કે ગોળાઓ આંશિક ડૂબેલા હશે. તો અહીંયા શું જવાબ આવશે? સંપૂર્ણ ડૂબેલા. 2 જવાબો આવશે. ચાલો, એલ લંબાઈ અને રો ઘનતા અને આર ત્રિજ્યા ધરાવતી લાકડાના સળિયાના છેડે અવગણ્ય કદ ધરાવતો એમ દળનો પદાર્થ ચોંટાડેલો છે. તો સ્મોલ એમના કયા લઘુત્તમ મૂલ્ય માટે આ સળિયો શિરોલંબ દિશામાં સિગ્મા ઘનતાવાળા પ્રવાહીમાં તરતો રહી શકે, જ્યાં સિગ્મા ઇઝ ગ્રેટર ધેન રો છે? તો બહુ જ કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે. થિયરીનું ડિસ્કશન કરતી વખતે આ બધી બાબતો ઉદાહરણ વગર હું આપી શકતો નહોતો, એટલે આ દાખલો મેં રાખેલો. શું કીધું છે તમને કે એલ લંબાઈ અને રો ઘનતા અને આર ત્રિજ્યા ધરાવતા લાકડાના સળિયાના છેડે અવગણ્ય કદ ધરાવતો એમ દળનો પદાર્થ ચોંટાડેલો છે. મતલબ કે આ એમ દળનો પદાર્થ પ્રવાહીમાં રહેલો હોય ત્યારે એની પર ઉત્પ્લાવક બળ લાગતું નથી, એનું કદ અવગણ્ય છે. એટલે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ પણ અવગણ્ય બનશે. એટલે ઉત્પ્લાવક બળ સ્મોલ એમ દળના પદાર્થ માટે ગણવાનું નથી, ફક્ત સળિયા માટે ગણવાનું છે. ચાલો, તો હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સળિયાનું દળ કેટલું. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. સળિયાની ઘનતા રો છે. કદ તો પાય આર સ્ક્વેર એલ, નળાકાર છે, પાય આર સ્ક્વેર એચ, એચને બદલે એલ. તો પાય આર સ્ક્વેર એલ રો આ એનું દળ થશે. હવે આપણી કન્ડિશન શું આપેલી છે કે આ સળિયો શિરોલંબ ઉર્ધ્વ રહી શકે છે. શિરોલંબ ઉર્ધ્વ રહી શકે છે. એ માટે જરૂરી સ્મોલ એમનું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે? તો આપણે એ વિચારવાનું છે કે પહેલાં અત્યારે સ્મોલ એમ દળનો કણ ભૂલી જાઓ અને સળિયાને તમે શિરોલંબ રાખો. તો આ વખતે સળિયાની ધારો કે સ્મોલ એલ જેટલી લંબાઈ ડૂબેલી છે અને એલ માઇનસ સ્મોલ એલ હવામાં છે. જે વિસ્તાર ડૂબેલો છે તો સળિયાનું ગુરુત્વ કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે, બરાબર એના કેન્દ્ર પર. મતલબ કે પાયાથી, પાત્રના તળિયેથી કેપિટલ L/2 અંતરે સળિયાનું ગુરુત્વ કેન્દ્ર હશે જી. અને ઉત્પ્લાવક બળ, તો ઉત્પ્લાવક બળ કેટલા ભાગ ડૂબેલો છે? એલ. તો આટલા વિભાગમાં જે પ્રવાહી રહેલું હોય, બરાબર, એક લંબઘન વિભાગ તમને દેખાશે. તો લંબઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના કેન્દ્ર પર. તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું મૂળ દ્રવ્યમાન કેન્દ્ર બી બિંદુ પાસે છે. તો ઉત્પ્લાવકતાનું કેન્દ્ર બી હશે. ચલો ખ્યાલ આવે? લાસ્ટ લેક્ચરમાં ઉત્પ્લાવકતાનું કેન્દ્ર હું બોલતો તો જે ભાગ વિસ્થાપન થાય ને એટલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, પ્રવાહીનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે તે જ ઉત્પ્લાવકતાનું કેન્દ્ર બનશે. હવે સળિયાના છેડે પદાર્થ ચોંટાડવો પડે છે. તો આના પરથી કયા નિર્ણય પર આવે કે આ વખતે ગુરુત્વ કેન્દ્ર, સળિયાનું ગુરુત્વ કેન્દ્ર એ ઉત્પ્લાવકતાના કેન્દ્રની ઉપર છે. તો અહીં બી એ જીની નીચે હોવાથી જેવો સહેજ એને ત્રાંસો કરશો, સહેજ તમે ત્રાંસો કરશો તો સળિયો કોઈ ત્રાંસી પોઝિશનમાં તમને રહેતો જોવા મળશે. બરાબર, ધ્યાન આપજો. કોઈ ત્રાંસી પોઝિશનમાં રહેતો જોવા મળશે. આવી રીતના શિરોલંબ જોવા મળશે ને, કંઈક આ રીતે જોવા મળશે. બરાબર, તો એને મારે શિરોલંબ રાખવો છે. તો આ માટે હું શું કરું? એના ગુરુત્વ કેન્દ્રને નીચે લાવું. હવે સળિયાનું કંઈ દળ તો હું વધારી શકતો નથી. તો એના છેડે, નીચેના છેડે સ્મોલ એમ દળનો પદાર્થ મૂકી દો કે જેથી આ ગુરુત્વ કેન્દ્ર નીચે આવતું જાય અને નવું સ્થાન સી ધારણ કરે. જે સી શું છે? સળિયા
અને સ્મોલ એમ દળના કણથી બનેલા તંત્રનું સંયુક્ત તંત્રનું ગુરુત્વ કેન્દ્ર. આ વખતે બીની સાપેક્ષે સી નીચે છે, બંને એક જ રેખા પર છે, એક શિરોલંબ રેખા પર આવેલા છે અને સળિયો એનું સ્થાયી સંતુલન, સ્થિર સંતુલન મેળવી શકે છે. તો આ માટે સ્મોલ એમ કેટલું રાખવું જોઈએ? પ્રશ્ન છે સ્મોલ એમનું લઘુત્તમ મૂલ્ય શું હોવું જોઈએ? તો લઘુત્તમ મૂલ્ય માટે આ જે સી આવે છે, નવું દ્રવ્યમાન કેન્દ્ર, એ બી પર સંપાત થઈ જવું જોઈએ અથવા એની કરતાં નીચે હોવું જોઈએ. જ્યારે સી એ બી પર સંપાત થાય ત્યારે તટસ્થ સંતુલન આવે. તમને યાદ હશે, એ વાંચજો બરાબર. તો જે દ્રવ્યમાન કેન્દ્ર છે, સમજી લો આને આપણે વાયસીએમ વડે દર્શાવ્યું, તો વાયસીએમનું મૂલ્ય L/2 જેટલું અથવા એની કરતાં ઓછું થવું જોઈએ. સ્મોલ L/2 જેટલું અથવા એની કરતાં ઓછું, ત્યારે આપણો સળિયો સંતુલનમાં રહી શકશે, આ રીતે સંતુલન પ્રાપ્ત કરી શકશે. તો અહીં બી એ જીની નીચે હોવાથી સળિયાને સંતુલનમાં રાખવા માટે તેના છેડે સ્મોલ એમ દળનો પદાર્થ રાખવામાં આવે તો પરિણામી ગુરુત્વ કેન્દ્ર સી એ બીની નીચે રહે અને સળિયો સ્થિર સંતુલન પ્રાપ્ત કરી શકે. તો ચલો, શિરોલંબ સંતુલન માટે શું થશે? બંનેનું વજન બળ mg પ્લસ કેપિટલ mg સ્મોલ mg પ્લસ કેપિટલ mg ઇઝ ઇક્વલ ટુ ઉત્પ્લાવક બળ. તો ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, પ્રવાહીની ઘનતા સિગ્મા આપેલી છે, કદ πr² સ્મોલ એલ ઇન્ટુ જી. તો સ્મોલ એલ આપણે શોધી કાઢીએ કે આટલી લંબાઈ તો હોવી જ જોઈએ, તો જ સંતુલનમાં રહેશે. હવે ઓ બિંદુની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. ચાલો, ઓ બિંદુ પોતે એમ કણ પોતે જ ઓ બિંદુ પાસે છે, m1 y1 0 થશે, y2 ઇઝ ઇક્વલ ટુ સળિયાનું ગુરુત્વ કેન્દ્ર કેપિટલ L/2, મતલબ કે કેપિટલ M ઇન્ટુ L/2 ડિવાઇડેડ બાય સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. ચલો, કેપિટલ એમ બરાબર πr² L રો ઇન્ટુ L/2 એમ પ્લસ πr² L રો. હવે સ્પષ્ટ છે કે સંતુલન જાળવી રાખવા માટે YCM ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ L/2 હોવું જોઈએ. હમણાં જ મેં સમજાવ્યું. ચાલો, YCMની કિંમત મૂકી દઈએ અને સ્મોલ એલ જે કિંમત આપણે મેળવી તે એમાં મૂકી દઈએ. થોડું સાદુરૂપ બિહામણું લાગશે, પણ એવું છે નહીં કંઈ. હિંમતે મરદા તો મદદે ખુદા, અને બહુ હિંમતે મરદા તો માર ખવડાવે ખુદા. એ પણ ધ્યાન રાખજો, હિંમત કરી લેવાની. આખા પદને જ્યારે તમે આની સાથે ગુણાકારમાં લો છો તો 2 અને 2 કટ થઈ જશે. શું આવશે? π² r⁴ L² સિગ્મા રો. અને આ પદ તો બંને સરખા જ છે, તેમનો સ્ક્વેર થશે. ચલો, વર્ગમૂળ લઈ લઈએ. તો πr² L અંડર રૂટ સિગ્મા ઇન્ટુ રો લેસ દેન ઓર ઇક્વલ ટુ m πr² L રો. πr² L રો ને ડાબી બાજુ લઈ જાઓ અથવા અસમતાને ચેન્જ કરીને જમણી બાજુ લઈ જાઓ તો બંનેમાંથી πr² L કોમન નીકળશે. તો અંડર રૂટ સિગ્મા રો માઇનસ રો. તો એમનું મૂલ્ય આના જેટલું અથવા એની કરતાં વધારે હોવું જોઈએ. તેની લઘુત્તમ કિંમત શું થશે? એમ મિનિમમ બરાબર πr² L અંડર રૂટ સિગ્મા રો માઇનસ રો. ચાલો, એક યુ નળીને રો ઘનતાવાળા પ્રવાહીથી ભરીને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ની ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ આપતા તેની બંને ભુજામાં રહેલ પ્રવાહીની ઊંચાઈનો તફાવત શોધો. પ્રારંભમાં યુ નળીને બંને ભુજામાં, જ્યારે એ સ્થિર હતી ને ત્યારે એની બંને ભુજામાં પ્રવાહીઓની ઊંચાઈ સમાન હતી. પણ હવે જ્યારે એ ફરશે, આ યુ નળી એની એક ભુજાની માંથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરશે. તો આ વિભાગમાં રહેલું જે તરલ છે તે આભાસી બળ અનુભવશે. એમ તો બધે જ આભાસી બળ અનુભવાય છે, પણ અહીંયા જ્યારે તમે લેશો આ શિરોલંબ ભુજાને તમે ધ્યાનમાં લેશો તો જેટલું આભાસી બળ આમ લાગશે એટલું જ પાત્રની દિવાલ એની પર પ્રતિક્રિયા બળ લગાડશે. તો આને લીધે કોઈ દબાણનો તફાવત ઉત્પન્ન નહીં થશે. પણ તમે અહીંયા જોઈ શકો છો, તમે એક નાનકડો વિભાગ અહીંયા લીધો
ભ્રમણાક્ષથી એક્સ અંતરે ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈ અને ડીએમ દળ ધરાવતો એક વિભાગ લીધો. આની પર લાગતું આભાસી બળ એ દબાણ ઉત્પન્ન કરે છે અને પરિણામે આ તરફની સપાટી પ્રવાહીની સપાટી ઉપર આવે છે. તો આ તો આપણે 2-3 વખત ભણી ગયા છે કે એક્સ અંતરે આવેલા ભ્રમણાક્ષથી એક્સ અંતરે આવેલા ડીએમ દળના એક તરલના વિભાગ પર પ્રવાહીના વિભાગ પર લાગતું આભાસી બળ ડીએમ એક્સ ઓમેગા સ્ક્વેર દળ ગુણ્યા એસી. એસીના 3 સૂત્રો પૈકી એક્સ ઓમેગા સ્ક્વેર. હવે આ બળને લીધે દબાણમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડીપી હોય તો આપણે આ નળીનો આડછેદ એ લઈ લઈએ. શું લઈ લઈએ? તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ડીપી ઇન્ટુ એ. તો ડીપી ઇઝ ઇક્વલ ટુ રો ઓમેગા સ્ક્વેર એક્સ ડીએક્સ. સંકલન લેતા સંકલન P1 થી P2 ડીપી રો ઓમેગા સ્ક્વેર 0 ટુ L એક્સ ડીએક્સ માટે P1 થી P2 રો ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય 2 0 થી L માટે P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ રો ઓમેગા સ્ક્વેર બાય 2 L સ્ક્વેર માઇનસ 0. બરાબર ધ્યાન આપજો. સંકલન તો તમને આવડે છે. 1 ડીપી એટલે એક્સમાં એક્સ સ્ક્વેર બાય 2. તો આમ P2 ઓછા P1 રો ઓમેગા સ્ક્વેર બાય 2 L સ્ક્વેર માઇનસ 0 માટે રો જી એચ ઇઝ ઇક્વલ ટુ રો ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય 2 માટે એચ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર અપોન 2 છે. આ આપણું પરિણામ થશે. તો એકદમ સહેલો ક્વેશ્ચન આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, 1 મીટર લંબાઈનું એક લાકડાનું પાટિયું નિયમિત આડછેદ ધરાવે છે. તેના એક છેડાને પાત્રના તળિયે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. હવે આ પાત્રને 0.5 મીટર ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. જો પાટિયાના વિશિષ્ટ ઘનતા 0.5 હોય તો સંતુલનની સ્થિતિમાં પાટિયાએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવેલો હશે? થીટા બરાબર 0. કેમ થીટા બરાબર 0 સિવાય આવું લખ્યું? કે જ્યારે સળિયો હમણાં જ આપણે જોયું પાટિયું આમ હોય, જો એનું ગુરુત્વ કેન્દ્ર આ સેન્ટર ઓફ બાયોન્સી અથવા આ ગુરુત્વ કેન્દ્ર સેન્ટર ઓફ બાયોન્સી એક જ શિરોલંબ દિશામાં આવી જાય તો પણ સંતુલન પ્રાપ્ત કરે. તો આ સિવાયની પરિસ્થિતિને આપણે જોવાની છે. આપણે આ પરિસ્થિતિને જોવાની નથી. તો અહીં પાટિયાની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર છે. 1 મીટર લંબાઈ છે પાટિયા. અને ધારો કે એની વાય જેટલી લંબાઈ પાણીમાં ડૂબેલી છે. વાય જેટલી ડૂબેલી છે. હવે પાટિયાનું ગુરુત્વ કેન્દ્ર જી, બોલો આ રીતે રહેશે. પાટિયાનું ગુરુત્વ કેન્દ્ર જી અને જે વાય અંતર છે, ઓ બિંદુથી જે વાય અંતર છે એનું અડધું અંતર y/2 એ આપણને ઉત્પ્લાવકતાનું કેન્દ્ર FB મળશે. ઉત્પ્લાવકતાનું કેન્દ્ર FB મળશે. બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા જોવા જેવી છે વાત. તમને કીધું છે કે આ સંતુલનમાં રહે છે. તો જ્યારે વાય જેટલી લંબાઈનું પાટિયું પ્રવાહીમાં ડૂબાડેલું હોય તો આ અંતર વાય, આ બાજુ જોજો આકૃતિમાં, આ અંતર વાય કેટલી ઊંચાઈ સુધી ભરેલું છે પ્રવાહી? 0.5 વાય. તો cos થીટા બરાબર 0.5 છેદમાં વાય. તો વાય બરાબર 0.5 અપોન cos થીટા. 0.5 એટલે 1/2, તો 1/2 cos થીટા થાય. આ પાટિયાના આડછેદનું ક્ષેત્રફળ જો આપણે એ લઈ લઈએ તો ઉત્પ્લાવક બળ શું થશે? FB ઇઝ ઇક્વલ ટુ AY રો વોટર જી. હવે પાટિયું ભ્રમણ કરતું નથી, કીધું છે તમને સંતુલનમાં છે. તેથી O બિંદુની સાપેક્ષે mg વડે લાગતા સમઘડી ટોર્કનું મૂલ્ય FB વડે લાગતા વિષમઘડી ટોર્કના મૂલ્ય જેટલું થશે. અને આ સ્થિતિમાં mg ઇન્ટુ L/2 સાઇન થીટા બરાબર જોજો. mg વડે સમઘડી ટોર્ક અને FB વડે વિષમઘડી ટોર્ક. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો બરાબર જો
એફ બીને આમ લંબાવો તો ઓથી આ લંબાંતર થયું, એમજીને આમ લંબાવો તો આ લંબાંતર થયું. બરાબર જુઓ, y/2નો આ ઘટક y/2 cos θ, તો આ y/2 sin θ, તો y/2 sin θ લંબાંતર. l/2નો આ ઘટક l/2 cos θ, તો આ ઘટક l/2 sin θ. મતલબ કે એફ બીની કાર્યરેખાનું ઓથી લંબાંતર y/2 sin θ છે, એફ બી ઇન્ટુ y/2 sin θ, અને એમજીની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબાંતર mg l/2 sin θ. ચાલો કિંમતો મૂકીએ તો m એટલે ઘનતા ગુણ્યા કદ, તો પાટિયાની ઘનતા રો a ઇન્ટુ l, બરાબર, જી l/2 કટ થઈ જશે, sin θ કટ થઈ જશે. એ જ રીતે એફ બી, તો ઉત્પ્લાવક બળ બરાબર વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન, તો કદ a ઇન્ટુ વાય, કારણ કે વાય જેટલી લંબાઈ ડૂબેલી છે, તો a ઇન્ટુ વાય વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ, પાણીનું કદ, ઇન્ટુ પાણીની ઘનતા ઇન્ટુ જી ઇન્ટુ વાય. ચાલો એ કટ થશે, જી કટ થશે, શું બાકી રહેશે? તો તમને પાટિયાની વિશિષ્ટ ઘનતા આપેલી છે. પાટિયાની વિશિષ્ટ ઘનતા કેટલી આપેલી છે? 0.5. તો રો અપોન રો વોટર 0.5, તો રો ઇઝ ઇક્વલ ટુ 0.5 રો વોટર. ચાલો, તો 0.5 રો વોટર L², રો વોટર y², રો વોટર કટ થઈ જશે. 0.5 L² ઇઝ ઇક્વલ ટુ y², અને y² ની કિંમત, વાયની કિંમત આપણે મૂકેલી છે 1/4 cos²θ. બીજું લંબાઈ 1 મીટર આપેલી છે પાટિયાની, તો cos²θ ઇઝ ઇક્વલ ટુ 1/2, માટે cos θ 1/√2, તો θ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ચાલો, એક શિરોલંબ સમતલમાં વર્તુળાકાર નળી રાખવામાં આવેલ છે. તેમાં D1 અને D2 ઘનતા ધરાવતા અને એકબીજામાં ભળી ન જાય તેવા બે પ્રવાહીઓ રહેલા છે. દરેક પ્રવાહીનો નળીમાંનો વિસ્તાર નળીના કેન્દ્ર પાસે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જો તેમની સંપર્ક સપાટી પાસે વર્તુળાકાર નળીની ત્રિજ્યા શિરોલંબ સાથે આલ્ફા ખૂણો બનાવે તો D1/D2 ગુણોત્તર શોધો. JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન, JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન વિશે ખાલી આટલું કહેવા માગું કે આ JEE મેઇનની એક્ઝામ હતી, લગભગ 2015 કે 16, બહુ યાદ નથી, કે 14. તો એ જ્યારે પણ હતી એક્ઝામ, એના અઠવાડિયા પહેલાં હું સ્કૂલમાં ભણાવતો હતો. અઠવાડિયા સુધી પહેલાં બોલાવતા અમે, અને છોકરા આવતા, હોંશે હોંશે આવતા. હાલમાં એવું નથી થતું, હાલમાં તો 3 મહિના પહેલાં રજા માગે અને રિઝલ્ટ ડિક્રીઝ કરે. પણ જ્યારે એ છોકરાઓ બહુ ડિસિપ્લિનવાળા હતા અને ભણતા, તો અઠવાડિયા પહેલાં પણ માત્ર ફિઝિક્સ માટે તેઓ આવતા, હું ભણાવતો ને તેઓ આવતા. એમાં એક છોકરો ડીસી પાંડેના પ્રોબ્લેમ્સ લાવેલ, અને ડીસી પાંડેમાં પ્રોબ્લેમ હતો. 4 દિવસ પહેલાં અમે 6 દાખલા કર્યા ડીસી પાંડેમાંથી. 6 આ બે હું બેઠા ને બેઠા પૂછાયેલા, બરાબર. તો એમણે કદાચ ગણવો પણ નહીં પડ્યો હોય આ દાખલો, તો એ મારી યાદગીરીમાં છે આ દાખલો. તમને એક વર્તુળાકાર ટ્યુબ આપેલી છે, અત્યાર સુધી યુ ટ્યુબ ભણી ગયા. એમાં D1 અને D2 ઘનતાવાળા બે પ્રવાહી છે. સ્વાભાવિક છે D1 એ D2 કરતાં વધારે છે. બીજું કે આ પ્રવાહીઓનો વિસ્તાર કેન્દ્ર પાસે 90નો ખૂણો બનાવે છે. જરા 90નો ખૂણો ધારી લેજો. અને એમની જે આંતર સપાટી છે, આ આંતર સપાટી, સંપર્ક સપાટી પાસેની ત્રિજ્યા શિરોલંબ સાથે આલ્ફા ખૂણો બનાવે, તો D1/D2 શું થશે? બરાબર જોજો. તો આપણી એની સરેરાશ ત્રિજ્યા લીધી 4. હવે આ અંતર R cos આલ્ફા થશે, આરનો આ ઘટક R cos આલ્ફા, બરાબર ધ્યાન આપો. હવે જ્યારે પણ આવી રીતે સંતુલનમાં તરલ હોય તો આપણે એક સંદર્ભ સપાટી લેવાની કે જેની નીચે એક જ તરલ રહેલું હોય.
મતલબ કે આપણે એક સમછેદી સપાટી લીધી જેની નીચે માત્ર D1 ઘનતાવાળું જ પ્રવાહી રહેલું છે. તો D1 ઘનતાવાળું જ પ્રવાહી રહેલું છે. તો એક જ સંતુલનમાં રહેલા પ્રવાહીની એક જ સમછેદી ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ સરખું હોય. મતલબ કે એ બિંદુ પાસેનું દબાણ બરાબર બી બિંદુ પાસેનું દબાણ. અહીંયા વાતાવરણ દબાણ આપણે ગણતા નથી, અથવા અહીંયા ગણીએ તો અહીંયા પણ ગણીશું. તો આપણે એમ વિચારીએ એ બિંદુ પાસે કેટલી ઊંચાઈનું તરલ આવેલું છે. તો ઊંચાઈ માપવાની છે H1, અને બી બિંદુ પાસે H2 ઊંચાઈનું તરલ આવેલું છે. હવે મારે H1 કેવી રીતે શોધવું? તો આ આખું અંતર તમને ખબર છે. આખું અંતર માફ કરજો, R cos આલ્ફા તમને ખબર છે. ક્લિયર? એમાંથી આ અંતર જો બાદ કરીએ ને તો H1 ઊંચાઈ મળે. હવે આ ખૂણો આલ્ફા હોય તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ આલ્ફા. તો આ ખૂણો આલ્ફા થાય. આરનો આ ઘટક R cos આલ્ફા થાય, તો આરનો આ ઘટક R sin આલ્ફા થશે. તો H1 ઇઝ ઇક્વલ ટુ R cos આલ્ફા માઇનસ R sin આલ્ફા. સિમિલરલી H2, તો આટલું અંતર તો R cos આલ્ફા છે. હવે અહીંયા પણ તમે જે જોયું તેવું જ અહીંયા પણ છે. તો સમક્ષિતિજ અંતર શું થશે? R cos આલ્ફા, અને શિરોલંબ અંતર શું થશે? R sin આલ્ફા. તો H2 ઇઝ ઇક્વલ ટુ R cos આલ્ફા પ્લસ R sin આલ્ફા. આમ H1 R in the bracket cos alpha minus sin alpha, H2 R cos alpha plus R sin alpha is equal to R cos alpha plus sin alpha. હવે સંતુલનની સ્થિતિમાં એ બિંદુ પાસે દબાણ બરાબર બી બિંદુ પાસે દબાણ. તો H1 D1G is equal to H2 D2G. H1 rho G પરથી D1 by D2 H2 by H1. H2 ની કિંમત મૂકી દો, H1 ની કિંમત મૂકો. ઓપ્શનમાં 10 ના સ્વરૂપમાં જવાબ આપેલો. તો તમે તરત કહેશો કે સર અંશ અને છેદને cos આલ્ફા વડે ભાગી નાખો. તો cos આલ્ફા બાય cos આલ્ફા 1, sin આલ્ફા બાય cos આલ્ફા tan આલ્ફા, cos આલ્ફા બાય cos આલ્ફા 1, sin આલ્ફા બાય cos આલ્ફા tan આલ્ફા. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું આજે ફ્લુઇડ સ્ટેટિક્સ કમ્પ્લીટ થાય છે. ફ્લુઇડ ડાયનેમિક્સ એટલું જ મહત્વનું છે. તો ફ્લુઇડ ડાયનેમિક્સનો અભ્યાસ નેક્સ્ટ સેશનમાં આપણે કરીશું. ભગવાન તમારી કારકિર્દીને ખૂબ સારા આશીર્વાદ આપે, એને ઉજ્જવળ બનાવે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.